જ્યારે કોઈ કહેતું હોય ને તો માની લેવાય. જય શ્રી કૃષ્ણ. સવારમાં શૂટ હતું એટલે રેડી થઈ થોડો નાસ્તો કરીને સીધા ગણગોર ઘાટ. હોટલ થી બધું જ વોકિંગ ડિસ્ટન્સ છે એટલે એ તો ચિંતા જ નહોતી, પણ ગણગોર ઘાટ જઈને ચિંતા થઈ ગઈ. કોઝ એટલા બધા પ્રી વેડિંગ શૂટ ચાલતા હતા કે વાત ના પૂછો. આમાં મારા શૂટ નું શું થશે? થોડી વાર બેસીને ત્યાં જ કોન્ટેન્ટ લખ્યું એટલી વારમાં અભિષેક પણ આવી ગયા. રાજસ્થાની ગુજરાતી કોમ્બોમાં મસ્ત રીલ શૂટ કરી. જતા જતા હી ટોલ કે મોન્સૂન પેલેસ સ્કીપ કરી શકાય, પણ આપણને તો કઈ રહી ના જવું જોઈએ ને. 3 ગાડી બુક કરાવીને સીધા મોન્સૂન પેલેસ. ના સીધા નહીં, રસ્તો એવો છે કે બધા ભગવાન યાદ આવી જાય. ચઢાણ વાળો. કૃષ્ણાની ગાડી તો ગલટીયું ખાઈ ગઈ, પાછી ઠંડી એવી લાગે. ઉપર ચડતી વખતે મારો પગ ટ્વિસ્ટ થઈ ગયો. પછી શું, ઉપર ગયા. ગાઈડ અંકલે બધું સમજાવ્યું ને 1068 ની એન્ટ્રી ટિકિટ ની સ્વાહા. ખરેખર માની લેવાનું હતું, પણ ના, અમને તો ભડભડ્યો હતો ને. કોઈ ના, ફોટો વિડીયો સરસ આવ્યા છે, બીજું તો શું. રાજસ્થાની ફોક મ્યુઝિક વગાડતા હતા અંકલ, એટલે બાજુમાં બેસીને એમાં મજા માણી લીધી. ગાડી ઉતારતી વખતે તો ચાલુ કરવાની જરૂર નહોતી, જાતે જ ઉતરતી હતી. નેક્સ્ટ લોકેશન હતું ફતેસાગર લેક. એમાં તળાવની વચ્ચોવચ્ચ એક ગાર્ડન છે. બોટની ટિકિટ લઈ લીધી 210 રૂપિયા પર પર્સન. ઉદયપુર એટલે જ સિટી ઓફ લેક્સ કહેવાતું હશે. ભૂખ લાગી હતી કડકડાટ, એટલે થોડું ઓર્ડર કર્યું ને થોડું તો સાથે હોય જ. ઇફ યુ નો યુ નો. હવે અમારામાં બીજી ક્યાંય જવાની કેપેસિટી નહોતી, પણ શોપિંગની કેપેસિટી હતી, એટલે ઓટો લઈને પહોંચી ગયા હાથીપોલ માર્કેટ. બેગ ભરાઈ એટલું લીધું ને રિટર્નમાં આવ્યા ત્યાં તો મંદિરમાં આરતી થતી હતી. ગજબ વાઇબ હતી મંદિરમાં. 7:30 થઈ ગયા હતા. બગોર કી હવેલીના કલ્ચરલ શો ની ટિકિટ લેવાની હતી, પણ ત્યાં પહોંચ્યા ત્યાં તો શો ફૂલ. ટિકિટ લેવી હોય તો 4 વાગ્યે લાઈનમાં ઉભા રહેવું પડે. ટિકિટ તો ના મળી એટલે ઘાટ પર જતા રહ્યા. જોઈએ કાલે ટિકિટ મળે છે કે નહીં.